જ્યારે જિંદગી 70 વર્ષે હવે થાક ઉતારી રહી છે, હવે બાકીનું જીવન સવારથી સાંજે જાણે એવું લાગે છે કોઈ કોઈ વિસામો શબ્દ છે એમાં જીવાઈ રહ્યું હોય એવું. પણ એવું એવું થયા કરે છે કે યોગ્ય જગ્યાએ બેઠા છીએ, આરામ થઈ રહ્યો છે, પણ માનવી બનવાનું ચૂકી જવાયું. જેના માટે, જે બનાવવા માટે જ આપણને મોકલવામાં આવેલા. મને અહીં આગળ ડોક્ટર, એન્જિનિયર, રાજકીય નેતા, કલાકાર, ખેલાડી કે ધનપતિ, આમાંનું કશું જ બનવા તો નહોતું જ મોકલ્યો, એવો હવે મને આ ઉંમરે અહેસાસ થઈ ગયો છે ને, ભરોસો થઈ ગયો છે. એણે મને મોકલ્યો તો જ એટલા માટે કે એણે જે ઈરાદાથી મોકલ્યો તો એ હું બનીને પાછો જઈશ. અને એમાં 70 વર્ષ વેડફાઈ ગયા છતાં પણ એ રસ્તા ઉપર ના જવાય. એની અપેક્ષા હતી કે હું બિલકુલ સત્યના માર્ગે ચાલું, નીતિ અને ન્યાયને તો હું છોડું જ નહીં, અને આને જ મારો ધર્મ માનું. તીર્થયાત્રા, પૂજા, શાસ્ત્ર, સંત નહીં, એ ધર્મ નહીં. જીવનને ધર્મ કરતા વધુ પવિત્ર કોઈ જગ્યા છે એવું બનાવી દો. નહીં, એ મારું જીવન રહે જ નહીં. મારા જીવનને એવી રીતે ઘડવાનું હતું કે પરમાત્મા જ બની ગયું. એની અંદરની જે શરીર ભલે તમારું માણસનું રહ્યું, જે રહ્યું, પણ એ શરીરમાં પરમાત્માનું જ રૂપાંતર થઈ ગયું હતું. જો મેં આ બધી શ્રેષ્ઠ વસ્તુઓને પકડી હોત તો મારે એ ધ્યાન રાખવાનું હતું, મને કંઈ પણ થાય, મારે મારું ઈશ્વર તરીકે અથવા અદ્ભુત માણસ તરીકે રૂપાંતર કરવું છે. મારા આદર્શોમાં મારે જોવાના જ હતા શંકરાચાર્યને, વિવેકાનંદને, કબીરને, મીરાને. મારે આ લોકોને જ જીવવાના હતા. આ જોઈને મારે એમ જ જીવવાનું હતું. એ ચૂકી જવાયું છે. ના કબીરની વાસ્તવિકતા આવી, ના વિવેકાનંદનું દ્રઢ નિશ્ચયાત્મક જીવન આવ્યું, કે ના મીરાનું નૃત્ય અને સંગીત આવ્યું, ના ક્યારેય ગોપી ભાવ પેદા થયો, ના ક્યારેય શબરીની ધીરજ આવી, ના નરસિંહની શ્રદ્ધા આવી. કેટલું બધું ચૂકી ગયા. આજે 70 વર્ષનો અફસોસ છે ને. થાક્યું નથી શરીર, થાક્યું નથી. પસ્તાઈ રહ્યું છે કે આ શરીરને આ બધું બનાવવાનું હતું. અને તો હું મારી એક્ઝિટ જ્યારે થાત ત્યારે સાહેબ હું ખાતરીથી કહું છું કે હું પાછો જઈ રહ્યો છું. એનું સામૈયું મૃત્યુ બી બહુ દિલ ખોલીને કરતી હોય.